વાત જ્યારે ચાઇનીઝ ખાવાની આવે ને ત્યારે મંચુરિયનનું નામ પહેલાં આવે, કારણ કે ગુજરાતમાં સૌથી વધારે ચાઇનીઝમાં ખાવામાં ખવાતું હોય તો એ મંચુરિયન છે. અને મંચુરિયનમાં કરવા પડે છે મોટા મોટા ભડકા, ત્યારે જ મજા આવે છે સ્વાદના ચટકાની. તો આ ભાઈ બનાવી રહ્યા છે આજે મંચુરિયન, અને મંચુરિયન પણ અમારા કહેવા પ્રમાણે એટલું બધું સ્વાદિષ્ટ બનાવો કે હારીજની જનતાને મજા આવી જાય અને તમારા ત્યાંથી જ મંચુરિયન લેવાનું પસંદ કરે. એવી જ રીતે આ ભાઈ પોતાની કલાથી મંચુરિયન બનાવી રહ્યા છે અને અંદર રાખી રહ્યા છે અલગ અલગ પ્રકારના સરસ મસાલાના સોસથી એટલું બધું આમનું મંચુરિયન એટલું બધું ફેમસ થઈ જાય છે ને કે વાત જ જવા દો. અંદર નાખી દીધું પછી મંચુરિયનના ગટ્ટા, જે આપણે દેશી ભાષામાં કહીએ છીએ. તો આ રીતે અમને જે મંચુરિયન બનાવવાની સ્ટાઇલ છે ને એ એકદમ પરફેક્ટ છે, કે જેમ કે અમને સ્પેશિયલ કોર્સ કરીને આવ્યા ને એટલી સરસ મજાની આમની મંચુરિયન બનાવવાની સ્ટાઇલ છે. અને સ્વાદમાં પણ એવું જ, જેમ કે આખા 5 સ્ટાર હોટલમાં ખાધું હોય એવું સરસ મજાનું અહીં પ્રાચી ચાઇનીઝમાં સરસ મજાનું મંચુરિયન મળે છે. મંચુરિયનની સાથે સાથે અહીં પુલાવ પણ બનાવી આપવામાં આવે છે, તાજું અને સ્વાદિષ્ટ અને શુદ્ધ સરસ મજાનું અહીં મંચુરિયન અને પુલાવ પણ તમને અહીં તાજું બનાવી આપવામાં આવે છે. જો તમારે પણ આવું સરસ મજાનું મંચુરિયન ખાવું હોય તો પહોંચી જવું જો હારીજ 4 રસ્તા ઉપર મુકેશભાઈ પાર્લર જે છે એમની પાર્લરની આગળ જ અહીં આમનું મંચુરિયનની લારી ઊભી રહી છે, અને લારીનું નામ છે પ્રાચી મંચુરિયન. તો અહીં તમને મળી જશે પ્રાચી મંચુરિયનમાં સરસ મજાનું મંચુરિયન. તો એક વખત તમે હારીજમાં જરૂર મુલાકાત લેજો.